નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો માર્ચ 2025માં 12 સાયન્સની પરીક્ષા આપવાના છે એ વિદ્યાર્થીઓ આપણી ચેનલ પર કેટલાય સમયથી કમેન્ટ કરીને પૂછતા હતા કે સર તમે સાયન્સ માટેના આઈએમપી ક્યારે આપશો. તો આજે આપણી પાસે રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રીના આઈએમપી ક્વેશ્ચન્સનું લિસ્ટ આવી ગયેલું છે. હું તમને આજે આ વિડીયોની અંદર 4 ગુણના કયા પ્રશ્ન અગત્યના છે, દાખલા કયા અગત્યના છે એ બી જણાવીશ. સાથે સાથે 3 ગુણના પ્રશ્ન કયા અગત્યના છે, દાખલા કયા અગત્યના છે એ પણ હું તમને જણાવીશ. મતલબ કે 2 માર્ક્સના ક્વેશ્ચન્સ નહીં આપો ના, એ પણ તમને આ વિડીયોની અંદર મળશે. મતલબ કે તમારું કેમેસ્ટ્રીનો જે પાર્ટ બી છે એ આખો જ કવર આ વિડીયોની અંદર થઈ જશે. મતલબ કે તમારી માર્ચ 2025ની પરીક્ષામાં તમારું જે ટાર્ગેટ છે, તમારું જે ડ્રીમ રિઝલ્ટ છે એને તમે અચીવ કરી શકશો. તો વિડીયોને ખાલી છેક સુધી જોતા રહેજો. અને આ વિડીયો પર આપણે 5000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે જેવો 5000 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ થઈ જશે તમને ભૌતિક વિજ્ઞાનના આઈએમપીનું લિસ્ટ આપી દેવામાં આવશે વિડીયોના ફોર્મમાં. બરાબર છે? તો ફટાફટ જેને લાઇક ના કરી હોય એ કરી દો. આગળ આપણે જોઈએ કે કોઈકને એવું થાય કે હું આ ચેનલના આઈએમપી કેમ તૈયાર કરું. તો ભાઈ જો, આ ચેનલનો 7 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે. આ 8મું વર્ષ છે તમારી જોડે. 7 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે. વિદ્યાર્થીઓને ભરોસો હોય છે કે અહીંયાથી જે ક્વેશ્ચન્સ વગેરે આપવામાં આવે છે એ ડેફિનેટલી અમને બોર્ડ એક્ઝામમાં ઉપયોગી થશે. અને વિદ્યાર્થીઓ જ કહે છે કે ગુજરાત નંબર 1 ચેનલ ફોર બોર્ડ એક્ઝામ પ્રિપરેશન. બોર્ડ એક્ઝામની જ્યારે તૈયારીની વાત આવે ત્યારે આખા ગુજરાતના વિદ્યાર્થીઓના મનમાં એક જ ચેનલ આવતી હોય, ધ દિવાલીપુરા યુથ. અને એ ચેનલ પર અત્યારે તમે આવેલા છો. જો સબસ્ક્રાઇબ ના કર્યું તો બટન દબાઈને કરી દો. હવે આ ચેનલ નંબર 1 કેમ છે? બીકોઝ એક્યુરસી મેટર. કેમ કે જ્યારે બોર્ડ એક્ઝામની વાત આવે છે ત્યારે એક્યુરસી મેટર કરે છે કે ભાઈ તમે કેવી રીતે રિસર્ચ કરો છો, કેવી રીતે એનાલિસિસ કરીને ક્વેશ્ચન્સ વગેરે પ્રોવાઈડ કરો છો એ મેટર કરે છે. અને વિદ્યાર્થીઓને અહીંયા ભરોસો હોય છે એટલા માટે વિદ્યાર્થીઓ, નીચે આંકડો બી તમને દેખાતો હશે, 14,30,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. તમે શેની રાહ જુઓ છો? બટન દબાઈને અમારી સાથે જોડાઈ જાઓ. ફ્રીમાં જોડાવાનું છે, આપણે કોઈ ચાર્જ લેતા નથી ક્યારેય વિદ્યાર્થીઓ પાસે. પહેલા આપણે થોડીક બ્લુપ્રિન્ટ વગેરે જોઈ લઈએ. મતલબ કે તમારું પેપરની પેટર્ન વગેરે જોઈ લઈએ. કોઈને માર્ક્સનું વેટેજ ના ખબર હોય તો એકવાર નજર કરી લો કે ભાઈ ટોટલ 10 ચેપ્ટર છે તમારા. એની અંદર પાર્ટ એ તમારો 50 MCQ નો હશે. MCQ માટે બ્રહ્માસ્ત્ર સિરીઝ આખી જ ફ્રી ઓફ કોસ્ટમાં નીરવ સરની અવેલેબલ છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. જોઈ લેશો એટલે 50 કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જશે. પછી એ રિલેટેડ MCQ પૂછાય તમે ફટ દઈને સોલ્વ કરી શકશો. આ કોન્ફિડન્સ છે મને, વિદ્યાર્થીઓનો ભરોસો છે દર વર્ષનો, એટલા માટે કહું છું. ફ્રીમાં છે, કોઈ અલગથી તમારે બેચીસ વગેરે પરચેસ કરવાની નહીં હોતી, ના કોઈ ક્રેશ કોર્સ કરવાનો હતો. નીચે ફ્રીમાં જ બ્રહ્માસ્ત્રની સિરીઝ અવેલેબલ છે. જુઓ અને એના આધારે તમારી પ્રેક્ટિસ કરી લો. બરાબર છે? તો 50 MCQ તમારા ત્યાંથી તૈયાર થઈ જશે. પાર્ટ બી માટે તમે જો તો જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે. બરાબર? તો એના પ્રમાણે વેટેજ અલગ અલગ છે. મતલબ કે આ બાજુ 50 માર્ક્સ છે, આ બાજુ 75 માર્ક્સ છે. તો 25 માર્ક્સના ક્વેશ્ચન્સ એવા હશે કે જેને તમે અવોઇડ કરી શકશો, કાં તો પછી ઓપ્શન્સની અંદર કાઢી શકશો. તો એ પ્રમાણે જોવા જઈએ તો દ્રાવણોનું જે વેટેજ છે એ 3 અને 7 છે. વિદ્યુત રસાયણ વિજ્ઞાનનું વેટેજ છે 6 અને 9 છે. રસાયણ ગતિકીનું 5 અને 9. મતલબ કે આને તમે ઓપ્શનમાં નહીં કાઢી શકશો. આટલા માર્કનું તો કમ્પલસરી આવશે જ ચેપ્ટરનું. તો 5 અને 9 છે. ડી અને એફ વિભાગના તત્વોનું 5 અને 7 છે. સવર્ગ સંયોજનોનું 6 અને 8 છે. હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનનું 5 અને 7 છે. આલ્કોહોલ ફિનોલ અને ઇથર સંયોજનનું 7 અને 9 છે. આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનનું 6 અને 9 છે. એમાઇન સંયોજન એનું 3 અને 6 છે. અને જૈવિક અણુઓનું 4 અને 4 છે. આમાં કોઈ ચેન્જીસ નથી. બાકી બધાની અંદર તમે જોશો તો કોઈકને કદાચ પાસ થવું હોય તો મોટા જો 1, 2, 3 અને 4 જે 9 માર્કના વેટેજ વાળા જે ચેપ્ટર છે જનરલ વિકલ્પ સાથે, એને ખાલી તમે તૈયાર કરો. મતલબ કે બીજું અને ત્રીજું ચેપ્ટર અને આ બાજુ 7મું અને 8મું ચેપ્ટર, તો 4 જ ચેપ્ટરમાં તમારા 36 માર્ક્સ આવી જાય. ખાલી પાર્ટ બી ની વાત કરું છું. અરે બરાબર, પાર્ટ એ અને પાર્ટ બી ની વાત કરું છું. તો 36 માર્ક્સ કોઈને લાવવા હોય તો પાસ થવું સહેલું છે. ખાલી 4 ચેપ્ટર પર તમે ફૂલ્લી ફોકસ કરો અને તૈયારી કરો. એકાદ ચેપ્ટરની અંદર પછી તમે આવડે MCQ તો તમે બધા ટીક કરશો જ, તો આસાનીથી પાસ થઈ જાવ. તો ડર નીકાળીને આવ્યો કે હું ફેલ થઈશ કે આવું થઈ જશે, તો પાસ થવું સહેલું છે. બરાબર છે? માર્ક્સ લાવવા અઘરા છે, એ હું તમને શીખવાડું છું કેવી રીતે માર્ક્સ લાવવાના. તો તૈયાર કરી લેજો. શરૂ કરીએ પહેલા રસાયણ વિજ્ઞાન પાર્ટ બી ની આપણે વાત કરીશું. વિભાગ એ કે જેની અંદર 16 માર્ક્સનો વિભાગ એ પૂછાય છે. અને દરેકની અંદર 2 માર્ક્સના પ્રશ્ન હશે. 12 તમને પૂછાયેલા હશે, એમાંથી તમારે 8 અટેમ્પ્ટ કરવાના હશે. મતલબ કે 1ના 2 માર્ક્સ તો 8 દુ 16 થયા, પણ 4 ને તમે એલિમિનેટ કરી શકશો.
કેવી રીતે પૂછાય છે, કયા મતલબ આમાં જો 12 સાયન્સની અંદર બ્લુપ્રિન્ટની અંદર ચેન્જીસ થતા હોય છે, બરાબર છે, પણ છતાં બી આ વખત માટે કયા મોસ્ટ પ્રોબેબલ ચેપ્ટર છે કે જે 2 માર્ક્સની અંદર આવી શકે છે એ હું તમને બતાવું છું. તો પ્રશ્ન નંબર 1 થી 12 માં પ્રત્યેકના 2 ગુણ હશે. પ્રકરણ 2, 3, 4, 5, 6, 7, 8 અને 10 આ અગત્યના છે. જો 2, 3, 4, 5, 6, 7, 8 કન્ટિન્યુએશનમાં છે, પહેલું નથી ને 9મું નથી, બરાબર છે. તો આ પેટર્નની અંદર તમને 12 ક્વેશ્ચન્સ આની અંદરથી આવી શકે છે. તો ખાસ એના 2 માર્ક્સના ક્વેશ્ચન પર નજર રાખજો. તે પછી જોઈએ કે હું તમને એક એનાઉન્સમેન્ટ કરી દઉં કે આ વર્ષે પણ વાવાઝોડાનું સેશન્સ આવશે તમારા માટે, કે જે તમારા બોર્ડના પેપર વખતે જ હશે કે એ તમને કોન્ફિડન્સ બૂસ્ટ કરવામાં અને લાસ્ટ મોમેન્ટની રિવિઝન વગેરેની ટ્રિક્સ જોવામાં, પ્રેક્ટિસ કરવાની અંદર હેલ્પફુલ થશે. તો ખાસ વાવાઝોડાના સેશન્સમાં જોડાજો. ફ્રી રિવિઝન ક્લાસીસ હોય છે કે જે તમને હેલ્પફુલ થશે. તમારે 12 સાયન્સની કેમેસ્ટ્રીના પેપરની અંદર તમને ઉપયોગી થશે. તમે પણ બહાર આવીને બોલશો કે વાવાઝોડું હિટ છે બોસ. એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખશો તો ડેફિનેટલી તમને એનો બેનિફિટ મળશે. રસાયણ વિજ્ઞાન પાર્ટ બી ની વાત કરીએ, એમાં વિભાગ બી, બરાબર, આપણે વિભાગ એ જોયો જે 12 માર્ક્સનો હતો. વિભાગ બી 18 માર્ક્સનો છે. બોર્ડના પ્રશ્નપત્રમાં 13 થી 21 નંબરની અંદર આવી શકે. આની અંદર 3 ગુણના તમને દાખલા કાં તો પછી થિયરી પૂછાય. કયા કયા પ્રકરણ અગત્યના છે? તો 1, 2, 3, 4, 6, 7, 8 અને 9, બરાબર. 6, 7, 8 5મું નથી, 10મું નથી, બરાબર. તો એ પ્રમાણે તમને આ ચેપ્ટરોની અંદરથી પૂછાશે. 8 ચેપ્ટર ટોટલ 10 છે, એમાંથી 8 ચેપ્ટરની અંદર 3 માર્ક્સનો આવી શકે છે. 9 માંથી 6 પ્રશ્ન લખવાના તમને હશે તો કોઈ પણ 3ને તમે એલિમિનેટ કરી શકશો. તેવી જ રીતે વિભાગ સી મતલબ કે 16 ગુણનો હશે. ટોટલ તમારો પાર્ટ બી જે હોય છે 50 માર્ક્સનો હોય છે. તો 12, 18 અને 16 થઈ ગયા, બરાબર છે. 12, 18 અને 16. તો તમે એ પ્રમાણે એને જોતા જશો તો તમારો આખો જે વિભાગ એ છે એ તમારો 16 દુ 32 અને 18 થઈ ગયું. તો એ પ્રમાણે તમારા 50 માર્ક્સ થઈ જશે. તો વિભાગ સી આપણે જોઈએ કે જેમાં મોટા પ્રશ્ન પૂછાય છે. 22 થી 27 નંબર, પ્રત્યેકના 4 ગુણ. પ્રકરણ 1, 2, 3, 5, 7 અને 8 આની અંદરથી મોસ્ટ પ્રોબેબલ પૂછાતા હોય છે. એમાંથી દાખલા 2 પૂછાય અને બાકીની તમને થિયરી પૂછાય. 6 પ્રશ્ન હશે, 4 તમારે અટેમ્પ્ટ કરવાના હશે જેથી કરીને તમને 16 માર્ક્સ મળી શકે. ક્લિયર? યસ ઓર નો? જો તમને આ ચેનલ પર ભરોસો હોય તો ભાઈ નીચે કોમેન્ટની અંદર કરજો કે ભાઈ અમને 10માં બી ભરોસો હતો ને 12 સાયન્સમાં બી ભરોસો છે. કેમ કે 12 સાયન્સના એક્યુરેટ આઈએમપી આખા ગુજરાતમાં એક જ ચેનલ પ્રોવાઈડ કરે છે અને એ ફક્ત ને ફક્ત ધ દિવાલીપુરા યુથ છે, જેના પર તમે અત્યારે છો. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરે તો કરી લેજો અને વિડીયોને લાઇક ના કરે તો લાઇક કરી દેજો જેથી કરીને ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સના આઈએમપી તમને ફટાફટ મળી જાય. હવે આપણે નોટ ડાઉન કરીએ પહેલા હું તમને ફરીથી એનાઉન્સમેન્ટ કરું કે એમસીક્યુની વધારે પ્રેક્ટિસ કરવી હોય, સારી એવી તૈયારી કરવી હોય, 2 માર્ક્સના ક્વેશ્ચન્સની પણ સારી એવી પ્રેક્ટિસ કરવી હોય તો એમેઝોન પર અત્યારે પેપર સેટ અવેલેબલ છે, બરાબર. એ ગ્રુપ અને બી ગ્રુપ માટે હું તમને રેટ કહી દઉં, ખાલી 299 માં અવેલેબલ છે બંને પેપર સેટ, એ ગ્રુપનો અને બી ગ્રુપનો, જેમાં 3 સબ્જેક્ટ આવી ગયા. પર સબ્જેક્ટ 100 રૂપિયા થયા. જો તમે એને ખર્ચશો તો ડેફિનેટલી આની કિંમત જોવા જઈએ તો પિઝાથી બી ઓછી છે, પણ એ તમને હેલ્પ કરશે તમારા માર્ક્સને ઇન્ક્રીઝ કરવાની અંદર. તો જેને ના મંગાવી હોય નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, મંગાવી લો, બરાબર. એ ગ્રુપનો પેપર સેટ આવો છે, બી ગ્રુપનો પેપર સેટ આવો છે. પછી તમે પણ બોલશો કે અબ કી બાર 99 પાર. તો એ પાર તમારે જો જવું હોય તો ડેફિનેટલી તમે આ પેપર સેટને વસાવી લો. નીચે ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ છે, કેશ ઓન ડિલિવરી પણ થઈ જશે, બરાબર છે. આ 299 આજે કાં તો કાલ માટે જ ઓફર છે, તો ડેફિનેટલી ઓર્ડર તમે ફટાફટ કરી દો. દ્રાવણો પહેલું ચેપ્ટર છે, એમાંથી 3 અને 4 માર્ક્સનો ક્વેશ્ચન્સ આવી શકે, બરાબર છે. 3 માર્કનો ક્વેશ્ચન 4 માર્કમાં પૂછાય, 4 માર્ક્સનો 3 માર્ક્સમાં પૂછાય. 12 સાયન્સમાં આવું બધું થતું હોય છે, તો તમારે ધ્યાન રાખવાની. એઝ ઇટ ઇઝ બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર આવે એવું ક્યારે પોસિબલ હોય ને ક્યારે ના પણ હોય. એટલા માટે તમારે એને એક્સપેક્ટ કરવાનું કે આ ટાઈપનો ક્વેશ્ચન્સ આવશે. હવે ક્યાં આવશે? 2 માર્ક્સમાં આવશે, 3 માર્ક્સમાં આવશે કે 4 માર્ક્સના? એ પ્રમાણે તમને લખવાની કળા કેળવવી પડશે. ઓકે, પહેલો આપણે જે ટોટલ 5 પ્રશ્ન આપણે અહીંયા લીધેલા છે કે હેનરીનો નિયમ લખો અને સૂત્ર તારવો. અગત્યનો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરી લેવાનો. બાષ્પશીલ દ્રાવકમાં બાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણ માટે રાઉલ્ટના નિયમનું સૂત્ર તારવો. આ બે અગત્યનો છે. બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણ માટે રાઉલ્ટના નિયમનું સૂત્ર તારવો અને રાઉલ્ટના નિયમની મર્યાદા જણાવો, બરાબર છે. તો આ અગત્ય છે. બાષ્પશીલ દ્રાવકમાં બાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણ માટે રાઉલ્ટના નિયમનું સૂત્ર તારવો અને રાઉલ્ટના નિયમની મર્યાદાઓ જણાવો. બંને અલગ અલગ રીતે પૂછાઈ શકે. 4 માર્ક્સમાં પૂછાય તો આવું, 3 માર્ક્સમાં આવું પૂછાય. મોલન ઉન્નયન અચળાંક સમજાવો અને તેનું સૂત્ર તારવો અને મોલલ અવનયન અચળાંકનું સૂત્ર તારવો અગત્યનું છે. કોયડા પૂછાઈ શકે આની અંદરથી 5, 6, 12 અને 13 ટેક્સ્ટબુકના નંબર છે, યાદ રાખજો. અને સ્વાધ્યાયના પ્રશ્ન 18, 21, 32, 33 અને 36 અગત્યના છે. તો એકવાર પ્રેક્ટિસ એની પણ કરી જવાબ સાથે યાદ રાખી દેવાના. ઓકે,
ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ, વિદ્યુત રસાયણ વિજ્ઞાન, તેમાંથી 2 માર્ક્સના ક્વેશ્ચન્સ આવે તો કયા કયા આવી શકે? 4 અહીંયા લીધેલા છે, 4 થિયરી છે તમારી. ધાતુ ક્ષરણ અટકાવવાના ઉપાયો જણાવો. મોલર વાહકતા એટલે શું સમજાવો. લેડ સંગ્રાહક કોષને ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગની પ્રક્રિયાઓ લખો. સંગ્રાહક કોષ એટલે શું? લેડ સંગ્રાહક કોષ સમજાવો. આવું બી તમને પૂછાઈ શકે. અને સ્વાધ્યાયનો 6ઠ્ઠો, 7મો, 8મો અને 15મો દાખલો અગત્યનો છે, તો ખાસ એને પણ નોટ ડાઉન કરી દેજો. એ જ ચેપ્ટરની અંદરથી કદાચ જો 3 માર્ક્સ અને 4 માર્ક્સ પૂછાય તો કયા ક્વેશ્ચન્સ આવી શકે એના વિશે પણ આપણે વાતચીત કરી લઈએ. પહેલું છે બળતણ કોષ એટલે શું? હાઇડ્રોજન બળતણ કોષ સમજાવો, અગત્યનું છે. સૂકો કોષ સમજાવો, આ બી અગત્યની થિયરી છે. કોવલરોસનો આયનોના સ્વતંત્ર અભિગમનો નિયમ લખો ને સમજાવો, આ બી અગત્યનું છે. બિન પ્રણાલીગત સાંદ્રતાને ધરાવતા ડેનિયલ કોષ એટલે કે ZnCu કોષના પોટેન્શિયલની ગણતરી કરવા માટેનું સૂત્ર તારવો, આ એક મસ્ત થિયરી છે, લાંબી એવી, 4 માર્ક્સની અંદર આવી શકે છે. ગ્રેફાઇટ વિદ્યુત ધ્રુવો વચ્ચે NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન સમજાવો, આ બી અગત્યનું છે. 3 વિદ્યુત વિભાજન કોષ A, B અને C જે અનુક્રમે NiSO4, AgNO3 અને CuSO4 ના દ્રાવણ ધરાવે છે તો તેને શ્રેણીમાં જોડેલ છે. કોષ B માં 1.45 એટલે કે 1.45 ગ્રામ સિલ્વર જમા થયું, ત્યાં સુધી 1.5 એમ્પિયર સ્થિર પ્રવાહ પસાર કરવામાં આવ્યો. તો કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું હશે? કોપર અને નિકલ કેટલા દળ નિષ્પ્રયોગ થયા હશે? આ ટાઈપનું પૂછાઈ શકે. તમને અહીંયા દળ ભાર આપેલા છે. Ag બરાબર 108, બરાબર, Ni બરાબર 58.7 અને Cu બરાબર 63.5. આવું આવી શકે. કોયડો છે 4, 6, 7 અને 9 અલગથી કરી દેવાના, અને સ્વાધ્યાયના બી છે 12, 14 અને 16 આટલા કરી લેજો. 3 માર્ક્સ અને 4 માર્ક્સ માટે ચેપ્ટર નંબર 2 માં. આગળ હું તમને જાણકારી આપું એ પહેલા, તમે 12 સાયન્સ કશે ને કશે કર્યું હશે, તમારો સારો એક્સપિરિયન્સ છે, ખરાબ એક્સપિરિયન્સ છે, આઈ ડોન્ટ નો, પણ તમારા નાના ભાઈ બહેન કાં તો તમારા જે જુનિયર્સ છે એને જો તમારે સજેસ્ટ કરવું હોય તો તમે દિવાલીપુરા યુથનું જ એક ઓફલાઈન પ્લેટફોર્મ છે ડિવાઇન એકેડમી, કે તેને તમે સજેસ્ટ કરી શકો છો. સ્કૂલિંગ પ્રોગ્રામ પણ એની અંદર અવેલેબલ છે, મલ્ટિપલ સિટીઝની અંદર છે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટની અંદર. તો જેને રિકમેન્ડ કરવું હોય 8, 9, 10 ફાઉન્ડેશન, 11, 12 સાયન્સ, ગુજકેટ, નીટ, રીનીટ, કદાચ કોઈને નીટ ફરીથી આપવી હોય અને રીનીટની પ્રેક્ટિસ કરવી હોય તો રીનીટ બી અહીંયા કરવામાં આવે છે, સ્પોકન ઇંગ્લિશ બી કરવામાં આવે છે, GSEB, CBSE, ICSE તમામ બોર્ડ માટેની સુવિધા અવેલેબલ છે. તો જેને ડિવાઇન એકેડમીમાં એડમિશન લેવું હોય, સારી જગ્યાએ ભણવું હોય, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત કોઈ બી જગ્યાએ, તો નીચે ઇન્ક્વાયરી ફોર્મ આપેલું છે, ફોર્મને તમે ફટાફટ ફિલઅપ કરી દો જેથી કરીને પ્રાયોરિટી મળી શકે. તમારા નાના ભાઈ બહેનને તો જરૂરથી સજેસ્ટ કરજો, અને આ કોડને સ્કેન કરીને બી તમે એ લોકોના એડમિશનને કન્ફર્મ કરાવી શકો છો જેથી કરીને એ લોકોને પ્રાયોરિટી મળી શકે. બરાબર છે? તો જેને ઈચ્છા હોય જરૂરથી તમે રિકમેન્ડ કરશો એવી અમને આશા છે. કોઈકને એવું થાય કે અમે તો બહાર રહીએ છીએ તો હોસ્ટેલ ફેસિલિટી પણ અવેલેબલ છે 4 સિટીની અંદર. ચેપ્ટર નંબર 3 રાસાયણિક ગતિકીની વાત કરીએ તો ક્વેશ્ચન ટાઈપ 2, 3, 4 માર્ક્સની અંદર આની અંદરથી ક્વેશ્ચન્સ આવી શકે. પ્રથમ ક્રમની પ્રક્રિયાની વ્યાખ્યા આપો અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારવો, અગત્યનો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરજો. શૂન્ય ક્રમની પ્રક્રિયાની વ્યાખ્યા આપો, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણને તારવો, આ બી અગત્યનો પ્રશ્ન છે. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા સમજાવો, આવું બી તમને પૂછાઈ શકે. આણ્વિકતાની ઊંડાણપૂર્વક સમજૂતી આપો, આવું બી તમને પૂછાઈ શકે. પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેનો ભેદ વર્ણવો. તમારે મુદ્દા લખવાના આવે, 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ જે પ્રમાણે પૂછાય એ પ્રમાણે લખવાનું. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારવો, આ અગત્યનો પ્રશ્ન છે, ઘણી બધી વખત પૂછાયેલો બી છે, તમને પૂછાઈ શકે છે. આર્હેનિયસ સમીકરણ લખો અને તેમાં રહેલ પદની સમજૂતી આપો. 2 જુદા જુદા તાપમાને સક્રિયકરણ ઉર્જા અને વેગ અચળાંક વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ તારવો, આ બી અગત્યનો છે, તો આને પણ ખાસ તૈયાર કરજો. કોયડો 4, 6 અને 11 પૂછાય એવો છે તો તૈયાર કરી લેજો. સ્વાધ્યાય 3, 10, 11, 14, 17, 21, 23, 25, 27, 29 અને 30 અગત્યના પ્રશ્ન છે, તો આને પણ ખાસ તૈયાર કરી લેજો. આ દાખલા છે, કેમ કે દાખલા પૂછાઈ શકે છે આ ચેપ્ટરમાંથી, ઘણી બધી વખત આવે છે, બરાબર ને? એકાદું તો હશે જ, 2 માર્ક્સ, 3 માર્ક્સ કે 5 માર્કની અંદર, 4 માર્ક્સની અંદર, તો તૈયાર કરી લેજો. ચોથું જોઈએ ડી અને એફ વિભાગના તત્વો, આમાંથી 2 માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછાય તો કયા કયા અગત્યના છે એ આપણે જોઈ લે. ટોટલ 7 છે. શેના આધારે તમે કહી શકો કે સ્કેન્ડિયમ એ સક્રાંતિ તત્વ છે પણ ઝીંક નહીં? કેમ? બીજું, વિષમીકરણ એટલે શું? તેના 2 ઉદાહરણ આપો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. ક્યુપ્રિક ક્લોરાઇડ રંગીન હોય છે જ્યારે ક્યુપ્રસ ક્લોરાઇડ રંગવિહીન હોય છે, સમજાવો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે, આ પણ પૂછાઈ શકે છે. કારણ પૂછાઈ શકે, સક્રાંતિ ધાતુ આયનો જેવા કે Cu+2, Zn+2 અને Cd+2, Ag+2 રંગવિહીન હોય છે, કેમ? તમારે સમજાવવાનું. Zn એટલે કે Z30 આપેલું છે, શા કારણે સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી? કેમ નથી ગણવામાં આવતું એનું કારણ આપવાનું. લેન્થેનોન સંકોચન પર નોંધ લખો, આવું બી પૂછાઈ શકે. અને પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં Zn પરમાણુય ત્રિજ્યા ધરાવવા ઘટવાની બદલે વધે છે તે કારણ આપીને સમજાવો. કારણો છે મોસ્ટ પ્રોબેબલ 7.
તો તૈયાર કરી લેજો જવાબ સાથે, બરાબર. એકલા પ્રશ્ન ખબર હોય જવાબ ના લખી શકતા હોય તો કંઈ કામનું નહીં. તમારા જવાબ બી લખાવા જોઈએ, લખાશે તો માર્ક્સ મળશે, કેમ કે ગુજરાત બોર્ડ લખવાના માર્ક્સ આપે છે, એ યાદ રાખજો. આ જે ચેપ્ટરની અંદરથી જો કદાચ 3 માર્ક્સ અને 4 માર્ક્સનું પૂછાય તો કયા પ્રશ્ન આવી શકે? ટોટલ 6 આપણે લીધેલા છે. જોઈએ. સંક્રાંતિ ધાતુની પ્રથમ શ્રેણીમાં પરમાણ્વીય ત્રિજ્યા અને આયની ત્રિજ્યા સમજાવો, અગત્યનો પ્રશ્ન છે. પોટેન્શિયલ ડાયક્રોમેટની બનાવટ વર્ણવો તથા સંબંધિત સમીકરણ પણ લખો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. પોટેશિયમ ડાયક્રોમેટના દ્રાવણ પર પીએચના વધારાની શું અસર થાય, આવું બી પૂછાઈ શકે. પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ સમજાવો, આંતરાલીય સંયોજનો એટલે શું, તેની લાક્ષણિકતાઓ વર્ણવો, આ બી એક અગત્યનો છે. કારણ પૂછાઈ શકે. સંક્રાંતિ તત્વો ઊંચી પરમાણ્વીયકરણ અને એન્થાલ્પી દર્શાવે છે, અને સીયુની દ્વિતીય આયનીકરણ અને એન્થાલ્પી ઝેડએન કરતાં વધુ છે, આવું બી તમને પૂછાઈ શકે, બરાબર. તો ખાસ આટલા પ્રશ્ન તૈયાર કરી લેજો. આગળ જોઈએ સવર્ગ સંયોજન. માર્ચ 2025 માટે આ ચેપ્ટરમાંથી જો 2 માર્ક્સના ક્વેશ્ચન્સ કોઈને પિક કરવા હોય તો કયા કયા મોસ્ટ પ્રોબેબલ કરી શકે એની આપણે વાત કરીએ તો બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા સમજાવો, કિલેટ સંકીર્ણ એટલે શું તેનું એક ઉદાહરણ આપો, આવું બી તમને પૂછાઈ શકે. ઉભયદંતી લિગેન્ડ સમજાવો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. સવર્ગ સંયોજનો માટે સંયોજકતા બંધનવાદની કોઈ પણ 4 મર્યાદાઓ સમજાવો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. CuNH3 થ્રાઇસ, NO2 ટ્વાઇસ, થ્રાઇસ સંકીર્ણકર્ણના બંધારણને દોરો, બરાબર. આના તમને બંધારણ દોરવાના પૂછાઈ શકે. ઉભયદંતી લિગેન્ડ સમજાવો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. અને ધાતુ કાર્બોનિલમાં બંધનની પ્રકૃતિ સમજાવો, આ ટાઈપનો ક્વેશ્ચન્સ પણ તમારી આવનારી બોર્ડની પરીક્ષાની અંદર આવી શકે છે. આ જ ચેપ્ટરની અંદરથી જો 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો કયો અગત્યનો છે એ આપણે જોઈએ. ટોટલ 7 છે. પહેલું છે સંકીર્ણ સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા ઉદાહરણ આપીને સમજાવો, પૂછાય એવો છે. અપ્રકાશીય સમઘટકતા સમજાવો, અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિઘટન વિભાજન આકૃતિ સાથે સમજાવો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. લિગેન્ડ એટલે શું તેનું વર્ગીકરણ સમજાવો અને કોઈ પણ એક સમજાવો, આવું બી તમને પૂછાઈ શકે. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતના આધારે TiH2O6 +3, અહીંયા +3 પાવર આવશે, સંકેતોનો જાંબલી રંગ સમજાવો, આવું બી પૂછાઈ શકે. અને વર્ણના સિદ્ધાંતની અભિધારણાઓ આપો. કારણ પૂછાઈ શકે. NiCl4 Ci4-2 અનુચુંબકીય છે, જ્યારે NiCO4-2 પ્રતિચુંબકીય છે, બરાબર છે. તો આના આધારે તમને ડિફરન્સ પણ કારણ પણ પૂછાઈ શકે. આગળ જો 6થું ચેપ્ટર હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો, એમાં 2 માર્ક્સનો ક્વેશ્ચન્સ પૂછાય મોસ્ટ પ્રોબેબલ તો કયો આવી શકે એના વિશે આપણે જોઈએ. પહેલું છે બેન્ઝીનમાંથી બાયફિનાલ, આ પરિવર્તન માટેના 2 તબક્કાનું સમીકરણ આપવાનું, બરાબર. સમીકરણ પ્રેક્ટિસથી આવડશે. સેન્ડમેયર પ્રક્રિયા પર ટૂંક નોંધ, પૂછાય એવો છે, પૂછાયેલું પણ છે, તમને પણ પૂછાઈ શકે છે. હેલો એરિન ફિટિંગ પ્રક્રિયા સમજાવો, આ બી એક અગત્યનું છે. યોગ્ય ઉદાહરણ આપી ઝેસ્વેવનો નિયમ વર્ણવો, આ બી એક અગત્યનું છે. વિનિમય પદ્ધતિ દ્વારા હેલોજન વિનિમય પદ્ધતિ દ્વારા હેલો આલ્કેનની બનાવટ સમજાવો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ તૈયાર કરજો. આલ્કેન હેલાઇડની સ્વાર્ટ્સ, વુડ્સ અને ફ્લિકલસ્ટેલ દરેકની એક પ્રક્રિયા લખીને સમજાવવાની. એલાઇલિક અને બેન્ઝાઇલિક હેલાઇડ માટે SNI પ્રક્રિયા, SN1 પ્રક્રિયા પ્રત્યે વધુ પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે, આવું કેમ એવું તમારે લખવાનું. અને ક્લોરોબેન્ઝિનની વુડ સ્પ્લિટિંગ પ્રક્રિયા સમજાવો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ તૈયાર કરજો. MCQ માટે મેં તમને સજેસ્ટ કર્યું, નીચે ડિસ્ક્રિપ્શનમાં બ્રહ્માસ્ત્રની લિંક આપેલી છે, બધા જોઈ લેજો એટલે MCQ તમારા કવર થઈ જશે. થિયરી આ બધી તૈયાર કરી લેજો. હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો માટે 3 માર્ક્સનો ક્વેશ્ચન કયો આવી શકે, આમાંથી દાખલો પણ આવી શકે છે, જોઈ લઈએ આપણે. હેલો એરિન સંયોજનની કેન્દ્રાનુગારી વિસ્થાપન પ્રક્રિયાઓ મુશ્કેલ હોય છે, કારણ આપીને સમજાવો, અગત્યનો છે, તૈયાર કરી લેજો. 1-ક્લોરોપ્રોપેનમાંથી નીચે આપેલા પદાર્થની બનાવટ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ લખો. પ્રોપીન બને તો શું થાય, પ્રોપેન 1 ઓલ બનવો હોય તો શું થાય, બરાબર. બેન્ઝીનમાંથી બાયફિનાઇલ, આ પરિવર્તન માટે 2 તબક્કાનું સમીકરણ આપો, આગળ બી હતું, 3 માર્ક્સમાં બી આવી શકે. ઓકે. એક આણ્વીય અથવા તો પ્રથમ ક્રમની કેન્દ્રાનુગારી વિસ્થાપન પ્રક્રિયા માટે SN1 પ્રક્રિયા સમજાવો તમને, અને દ્વિઆણ્વીય અથવા તો દ્વિતીય ક્રમની કેન્દ્રાનુગારી વિસ્થાપન માટે SN2 પ્રક્રિયા સમજાવો, આવું બી તમને આવી શકે. કોયડો 6.3, 6.4, 6.5 અને 6.7 અને લખાણ સંબંધિત પ્રશ્નમાં 6.3, 6.4, 6.5, 6.7, 6.8 અને 6.9 અગત્યના છે, તો ખાસ તૈયાર કરી લેજો. આગળ આપણે જોઈએ આલ્કોહોલ, ફિનોલ અને ઇથોર, એમાં 2 માર્ક્સ અને 3 માર્ક્સના ક્વેશ્ચન્સ આવી શકે છે. જોઈએ કયા અગત્યના છે. ડાઉ પદ્ધતિ દ્વારા ફિનોલના ઔદ્યોગિક ઉત્પાદન પર નોંધ લખો, અગત્યનું છે, તૈયાર કરી લેજો. ફોર્માલ્ડિહાઇડ, એસિટાલ્ડિહાઇડ અને એસિટોનની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયાઓ લખો, આ એક અગત્યનો પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. શા માટે ફિનોલનું જલીય દ્રાવણ આલ્કોહોલ કરતાં વધુ એસિડિક હોય છે સમજાવો.
પ્રક્રિયા પર ટૂંક નોંધ લખો, આવી શકે. રિમર્ટીમાન પ્રક્રિયા પર ટૂંક નોંધ લખો, આવી શકે. આલ્કીન સંયોજનમાંથી એસિડ ઉદ્દીપક જલીકરણ હાઇડ્રેશન દ્વારા આલ્કોહોલની બનાવટ સમજાવો, આવું બી પૂછાઈ શકે. બરાબર. ઉચ્ચ શુદ્ધતા અને ઓછા ઉત્પાદન ખર્ચ દ્વારા ફિનોલનું ઔદ્યોગિક એટલે ક્યુમિન્સ પ્રક્રિયા સમજાવવાનું તમને આવી શકે અને ફિનોલનું બ્રોમિનેશન સમજાવવું બી તમને આવી શકે. લાસ્ટ ક્વેશ્ચન છે એનિલ અને ક્યુમિનમાંથી ફિનોલ બનાવવાની પ્રક્રિયાને લખો. આ બી 7મા ચેપ્ટરનો અગત્યનો પ્રશ્ન છે, 2 માર્ક્સ અને 3 માર્ક્સ માટે. ઓકે, આગળ આપણે જોઈએ એ જ ચેપ્ટરની અંદરથી જો 4 માર્ક્સનો ક્વેશ્ચન આવે તો કયા પૂછાઈ શકે. બરાબર, આમાંથી બી કોયડો પૂછાઈ શકે, દાખલો આવી શકે છે. ઇથેનોલના નિર્જલીકરણ દ્વારા ઇથરની બનાવટની ક્રિયાવિધિ સમજાવો, અગત્યનો પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા આલ્કીન બનાવવાની પ્રક્રિયા સમજાવો, અગત્યનો છે. વિલિયમસન સંશ્લેષણ દ્વારા ઇથરની બનાવટ સમજાવો, અગત્યનો છે, તૈયાર કરી લેજો. હાઇડ્રોજન આયોડાઇડની નીચેના સાથેની પ્રક્રિયાના સમીકરણ લખો, અગત્યનો છે. 1 પ્રોપોક્સી પ્રોપેન, મિથોક્સી બેન્ઝીન અને બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર પૂછાઈ શકે છે. ફિનોલમાંથી નીચેના સંયોજનની બનાવટ માટેના માત્ર સમીકરણ, પહેલું છે ફિનાઇલ એસિટેટ, બેન્ઝીન, પી બ્રોમોફિનોલ અને 1,4 બેન્ઝોક્વિનોન, આવું બી પૂછી શકે. ઇથેનોલ અને 3 મિથાઇલ પેન્ટેન 2 ઓલ ની શરૂ કરીને 2 મિથોક્સી 3 મિથાઇલ પેન્ટેનના વિલિયમસન્સની સંશ્લેષણ પ્રક્રિયાનું સમીકરણ લખો, આવું બી આવી શકે છે. તો ખાસ તૈયાર કરી લેવું. કોયડામાં 7.2, 7.3, 7.5, 7.6 અને 7.7 અગત્યના છે, તૈયાર કરી લેજો. અને લખાણ સંબંધિત પ્રશ્નની અંદર 7.3, 7.5, 7.6, 7.8 અને 7.11 અગત્યના છે આ વર્ષ માટે, માર્ચ 2025 માટે, તો તૈયાર કરી લેજો. આગળ આપણે જોઈએ 8મું ચેપ્ટર, એમાંથી 2 માર્ક્સ એટલે કે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ વાળું જે ચેપ્ટર છે એની અંદરથી 2 માર્ક્સના કયા ક્વેશ્ચન્સ અગત્યના છે એ આપણે જોઈએ. ટોટલ 5 જ છે. પહેલું છે કાર્બોક્સિલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન સમજાવો, અગત્યનો છે. બીજું એસિટોનમાંથી અનુવર્તી અલ્કેન બનાવવાની અલગ અલગ પ્રક્રિયાઓ લખો, બરાબર, આલ્કેન છે. બીજું કેનિઝારો પ્રક્રિયા પૂછાય એવી છે, ખાસ તૈયાર કરી લેવી, સમજાવવાનું પૂછાઈ શકે. રાસાયણિક સમીકરણ સાથે આલ્ડીહાઇડની પરખ માટેની ટોલેન્સ કસોટી અને પ્રોપેનોનની નીચે આપેલી પ્રક્રિયાના માત્ર સમીકરણ લખો, આવું બી પૂછાઈ શકે. વુલ્ફ-કિર્ચનર રિડક્શન, આલ્ડોલ સંકલન, ક્લેમેન્સન રિડક્શન, આવું બધું તમને આવી શકે છે, તો ખાસ તૈયાર કરી લેજો. ગાટરમાન કોચ પ્રક્રિયા પણ આવી શકે છે, ઘણી બધી વખત પૂછાય છે, તો તૈયાર કરી લેજો. આ જ ચેપ્ટરની અંદરથી તો તમારે 3 માર્ક્સ અને 4 માર્ક્સના ક્વેશ્ચન્સ આવે તો કયા અગત્યના છે એ આપણે જોઈએ. હેલ વોલાર્ડ ઝેલેન્સ્કી પ્રક્રિયા સમજાવો, પૂછાઈ શકે. આલ્ડોન અને ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા લખો, આવું બી પૂછાઈ શકે. થેલિક એસિડમાંથી થેલિમાઇડની બનાવટ આપો, આવું બી પૂછાઈ શકે. એક કાર્બનિક સંયોજનનું આણ્વીય સૂત્ર C9H10O છે, તો 2,4-DNP વ્યુત્પન્ન બનાવે છે, તો ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે અને કેનિઝારો પ્રક્રિયા આપે છે, તો ઉગ્ર ઓક્સિડેશન દ્વારા તે 1,2 બેન્ઝીન ડાયકાર્બોક્સિલિક એસિડ આપે છે. તો આ સંયોજનને ઓળખો અને તેની આ સમગ્ર પ્રક્રિયાને સમીકરણ સહિત આપો, આવું બી તમને થોડુંક આગુ પાછું કરીને આવી શકે છે. કોયડો 8.2, 8.4 અને 8.5 અગત્યના છે. લખાણ સંબંધિત પ્રશ્નમાં 8.2, 8.4 અને 8.7 અગત્યના છે, તો ખાસ અને તૈયાર કરી લેવાના. આગળ જોઈએ 9મું, એમાઇન સંયોજનમાંથી 3 માર્ક્સના ક્વેશ્ચન્સ આવી શકે છે, તો કયા કયા અગત્યના છે? ટોટલ 9 છે, તૈયાર કરી લેજો. પહેલું છે આઇસોસાયનાઇડ કસોટી અથવા તો કાર્બાઇલ એમાઇન કસોટી પર નોંધ લખો, અગત્યનું છે. ગ્રેબ્લિયલ પ્લેમાઇડ સંશ્લેષણ સમજાવો, આવું બી પૂછાઈ શકે, બરાબર. હોમેન પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવો, આ બી અગત્યનું છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની રાસાયણિક પ્રક્રિયા સમજાવો, આવું બી તમને પૂછાઈ શકે. અને એમાં જો સેન્ડમેયર પ્રક્રિયા, ગેટરમેન પ્રક્રિયા, કેઆઈ સાથેની પ્રક્રિયા, આવું બધું તમને આવી શકે છે. એનિલ અને ઇથેનેમાઇન નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાના સમીકરણ લખો, આવું બી તમને આવી શકે. અને પ્રક્રિયા પૂર્ણ કરો 3 તબક્કામાં. નાઇટ્રોબેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન બનવાની પ્રક્રિયા સમજાવવાનું પૂછી શકે. એનિલમાંથી ફિનોલ બનાવવાની પ્રક્રિયા લખો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ એને તૈયાર કરી લેજો. હવે આ જ ચેપ્ટરની અંદરથી 3 માર્ક્સના પ્રશ્ન બીજા બી થોડાક છે, દાખલા બી પૂછાઈ શકે છે. 10મું છે ક્લોરોબેન્ઝીનમાંથી બેન્ઝોનાઇટ્રાઇલ બનાવટ આપો. પ્રાથમિક એમાઇન સંયોજનના ઉત્કલન બિંદુ તેમને અનુવર્તી આલ્કોહોલ ના અન્ય સંયોજનો કરતા નીચા હોય છે, કેમ?
એવું પૂછવાઈ શકે. ડાયઝોનિયમ ક્ષારમાંથી નારંગી રંગક અને પીળા રંગકની બનાવટની પ્રક્રિયા ફક્ત સમીકરણ સહિત આપો. આવું બી તમને આવી શકે. કોયડા પૂછાય 9.1, 9.3, 9.4 અને 9.5 અને લખાણ સંબંધિતમાં 9.2, 9.4, 9.6, 9.8 અને 9.9 અગત્યના છે, તો ખાસ એને તૈયાર કરી લેજો. તમારા હાથમાં છે, હવે તમારે તૈયારી કરવી કે ના કરવી. છેલ્લું ચેપ્ટર જેમાંથી 2 માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે તેની વાત કરીએ. જૈવિક અણુઓ, ટોટલ 8 પ્રશ્ન છે, ફટાફટ આપણે જોઈ લઈએ. સ્ટાર્ચના એમાઇલો પેક્ટિનનું બંધારણ આપો અને એમાં ગ્લાયકોસિડિક જોડાણ દર્શાવો. પેપ્ટાઇડ બંધારણ અથવા તો પેપ્ટાઇડ જોડાણની વ્યાખ્યા આપો અને પેપ્ટાઇડ પર ટૂંક નોંધ લખો. આવું બી પૂછાઈ શકે. પ્રોટીનનું વિકૃતિકરણ સમજાવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. આણ્વીય આકારના આધારે પ્રોટીનનું વર્ગીકરણ સમજાવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. ન્યુક્લિક એસિડના બંધારણ ઘટકો વિશે ચર્ચા કરો. અગત્યનો પ્રશ્ન છે. ન્યુક્લિક એસિડમાંથી હાજર વિષમ ચક્રીય બેઝ પર નોંધ લખો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. એમિનો એસિડ માટે સ્વીટર આયન સમજાવો અને એસિડિક તથા બેઝિક માધ્યમમાં સમીકરણ આપો. આ બી એક અગત્યનો છે. ડીએનએ આરએનએ વચ્ચેનો બંધારણીય તફાવત 2 મુદ્દા તરીકે તમને પૂછાઈ શકે છે 2 માર્ક્સની અંદર, તો યાદ રાખજો. તો આ તમારું 10મું ચેપ્ટર થઈ ગયું. MCQ અને અલગ અલગ તમારે પ્રેક્ટિસ કરવી હોય તો દેવસદ પેપર સેટ તમારી પાસે હોવો જોઈએ. 379 પ્રાઇસ નથી, ઓફરની અંદર અત્યારે ફક્ત 299 પ્રાઇસ છે, બરાબર. તો જેને વસાવવાનો બાકી હોય 1-2 દિવસની જ ઓફર છે, લિમિટેડ સ્ટોક છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ફટાફટ ઓર્ડર કરી દો. એ ગ્રુપ માટે આ પેપર સેટ છે, બી ગ્રુપ માટે આ છે, જેની અંદર તમારા બધા જ વિષય આવી જશે. તો સારી એવી પ્રેક્ટિસ કરવી હોય તો પીઝા કરતાં પણ ઓછી પ્રાઇસમાં અવેલેબલ છે, બરાબર છે. તો તમારે લેવો કે ના લેવો તમે ડિસાઈડ કરો, કેમ કે એ તમારા માર્ક્સને બૂસ્ટ કરી આપશે. બાકી બધા તમે જાતના પુસ્તકો લો છો તો આને બી વસાવી લો, તમારા ઘર સુધી આવશે, કેશ ઓન ડિલિવરી અવેલેબલ છે. તો આ જે બધા પ્રશ્ન હતા જે તમને પ્રોવાઈડ કરવાના હતા બધું જ આપી દીધું. વિભાગ એ માટે મેં તમને બ્રહ્માસ્ત્ર સિરીઝ સજેસ્ટ કરી છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, ફ્રી ઓફ કોસ્ટમાં છે, કે જેમાં તમારા 50 MCQ કવર થઈ જશે. બાકીનું 3 માર્ક્સ, 2 માર્ક્સ અને 4 માર્ક્સની થિયરી મેં તમને આપી, દાખલા આપ્યા. હવે તૈયારી કરી દો. હવે તમારા હાથમાં છે. અબકી બાર 99 પારનું જે તમે સ્લોગન લઈને ચાલતા હોય તો હવે વારો આવી ગયો છે. હવે કોઈને પાછળ ના જોતા, હવે ખોટો સમય ના બગાડતા, તૈયારીમાં લાગી જાઓ, જેથી કરીને તમારું ડ્રીમ રિઝલ્ટ પતી જાય. તમારું ડ્રીમ હોય કે મારે ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, તો આ જ એક પ્રોપર સમય છે જેના તમારે પોતાનું 100% આપવું પડશે અને તમે તમારું રિઝલ્ટને લાવી શકશો અને તમારા સપનાને પૂરા કરી શકશો. તો હવે લાગી જાઓ, તમારી પાસે બધું જ અવેલેબલ છે. કોઈક હજુ પણ તમને કોન્ફિડન્સ આવતો હોય, તમને એવું લાગતું હોય કે હવે આ ક્વેશ્ચન્સ મળી ગયા ને, હવે હું કોઈ જગ્યાએ ગાંઠું નહીં, તો નીચે કોમેન્ટની અંદર એકવાર લખી દેજો કે અબકી બાર 99 પાર, તો જ તમે 100માંથી 99 સુધી પહોંચી શકશો કેમેસ્ટ્રીની અંદર, બરાબર. તો નીચે કોન્ફિડન્સથી લખો. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો. 5000 લાઈક કમ્પ્લીટ થશે તો અમને ભૌતિક વિજ્ઞાનના IMP મળી જશે. તો ફટાફટ લાઈક કરી દો, તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને એ લોકોને પણ એનો બેનિફિટ મળે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.